આપણે ત્યાં મોટા ભાગે શું થાય છે, આવું કાંઈ પણ ઘટના બને તંત્ર વાહકો જવાબ નથી, પોલીસ હપ્તા ખાય છે. એટલે ભાઈ છોડો, એ ક્યાં નવી વાત છે? એ અત્યારે ઘટસ્ફોટ થાય છે કે ભાઈ તંત્ર હપ્તા ખાય છે? કરોડો વર્ષોથી આમનામ જ હાલે છે. માની લ્યો કે આપણે જે ચર્ચા કરીએ અને છેલ્લા તબક્કામાં હું જે બોલવાનું છું, માની લ્યો કે એનું પાલન કરવામાં આવે, જિંદગીમાં કોઈ દી લઠ્ઠાકાંડ, હું દારૂ કાંડે ન થાય ને દૂધ કાંડે ન થાય, પણ આપણે પીને મરી જવું તો એમાં કોઈ શું કરે? એમ તો આ દેશમાં ખૂન કરવાની છૂટ તો નથી, એટલે ખૂન નથી થતા. હું જરાય કરતા જરાય તંત્ર વાહકોને નિર્દોષ છોડવાની ફિરાકમાં નથી, પણ હું એમ કહું છું કે તમે એમ કહો છો કે દારૂબંધી છે એટલે લોકો ભયંકર રીતે પીવે છે. હું એમ કહું કે નાળિયેરનું પાણી પીવાની છૂટ છે. કોણ પી પીને મને કયો હેલ્ધી થઈ ગયા? મને કયો. એકાદ થાય ને તો માણસ ભૂલ ગણાય, બીજી વખતે માણસ એમ કે હાલો થાપ ખાઈ ગયા. પણ વારંવાર લઠ્ઠા કાંડ થાય છે તો પીનારામાં અક્કલનો છાંટો ન હોય કે ભાઈ આમાં મોતના દી છે, તંત્રની ઉપર ગાળાગાળી કરવાથી આપણે બચશું નહીં, એટલે આપણે આનાથી છેટા રહેવું જોઈએ. એમ તમે સરકારે કરવું શું જોઈએ? દારૂ બંધી નહીં, દારૂ છૂટી કાયદેસર, પણ પ્રચાર એવો કરવો જોઈએ સારા સારા માણસો થ્રુ કે લોકો બને ત્યાં સુધી પીવે જ નહીં. અને પીવે કદાચિત તો જેમ પરદેશમાં ને બીજા રાજ્યોમાં આપણે છૂટ છે, ત્યાં કેદી આવું થાય છે? મને કયો દારૂ પીને કોઈ મરી ગયું સાંભળ્યું છે? તો તમે લોકો એવડો આખો ખટારો લઈને દારૂ ન આવે ને તમને કોઈ રોકે નહીં તો ગજબ ન કહેવાય? એ એવું નથી. એ હંધાય હરામ ખાયા લોકો જે છે એ લોકો રોકતા નથી. તમે સમજી લો કે દારૂ આવવા દે છે, પછી આલિયાની ટોપી માલ્યા માથે, માલ્યો ઉગાડા માથે. આ જે ધડારૂપ સજા નથી થતી ને એને કારણે આ બધું ચાલી રહ્યું છે. અને આપણે દર વખત આવા કાંડ થાય ત્યારે એની ચર્ચા કરીએ. અને એ દારૂબંધી હટાવવા જે છે ને, અમુક પેગની હિંમત જોઈએ. અમુક પેગ પીધા પછી જે રીતે લોકોને કઈક ચડી જાય ને, એટલી હિંમત જોઈએ દારૂ હટાવવા. પણ મતનો ડખો છે. વખત છે ને કોક એવો પ્રચાર કરે તો દર વર્ષે દારૂના કારણે ગુજરાત સરકાર 15,000 થી 18,000 કરોડ રૂપિયાનું નુકસાન આવક ગુમાવે છે. આ 16મા નાણાં પંચનો અહેવાલનો રિપોર્ટ છે, મારો જગદીશભાઈનો નહીં. તમારા તળિયા ધગે ને તો પૃથ્વીને મઢવા જવાય નહીં. તમારે કે મારે બૂટ પહેરી લેવાય. હવે હું તો કોઈ હપ્તાની લાંચ મંડે ની રસીદ ભલે મંડે આપવા, પણ તમે પીવો જ નહીં તો શું થાય? ક્યાં નાખે? મને કયો હાલો. તમારે દારૂ બનાવો પણ મારે જોતો જ નથી, તમે કરો હું? મને કયો જી. અને ડોક્ટરે કોઈ દી કીધું ભાઈ તમે થોડોક દારૂ લેતા જાઓ તો જીવવું હોય તો. સાંભળ્યું ક્યાંય? નહીં સાંભળો. તો યાર આ બેવકૂફાઈ કોની? એટલે હું કહું આ ઉઘાડી આંખે ચાલતી કાયદેસરની બદમાશી છે, આ સ્પા સેન્ટર જેવું. એટલે આ બધા મિલી ભગત છે, બધા આમનામ તમારા ને મારા. તમે જાઓ જહન્નમમાં, અમારો મેળ પડવો જોઈએ, ખાઈ પીને ઠેકડા કરવા છે. એટલે હવે એવાના ભરોસે રહેવા કરતા જનતા સ્વયં જાગૃત થાય અને એક પણ દારૂનું ટીપું યા તો નથી પીવું. ઉનાની બાજુમાં દીવ છે, ત્યાં છૂટ છે. લ્યો બોલો, હવે એ ભારતમાં નથી? ગાંધીજી ન્યાના નથી? એના રાજપિતા હાલી શું મળ્યા છો? અહીંથી 2 ડગલા દૂર છે, 2 બસમાં બેન જાય, ટાસ્કા જેવો થઈને ત્યાંથી આવે. હવે એક વખત લત પડી જાય પીવાની, એ પછી ઉનામાં રહી જાય, 2-4 દી રોકાય, વળી પાછો પીને આવે, પછી પાછો કોક દી લઈને આવે. આ ડખો સત્યાનંદનો પાયો. હવે આવું તે ક્યાંય હાલતું છે? નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. વાત કરવી છે ભાવનગર લઠ્ઠા કાંડની. જે પ્રમાણે નકલી દારૂ બનાવવામાં આવતો હતો અને 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે સત્તાવાર આમ તો જોઈએ તો 7 લોકોના મૃત્યુ થયું હોવાનું સામે આવી રહ્યું છે. અલગ અલગ જગ્યાએથી 9 લોકોના મૃત્યુ થવાની માહિતી પણ મળી રહી છે. પણ સત્તાવારની વાત કરીએ તો 7 જેટલા લોકોના મૃત્યુ થવાનું સામે આવી રહ્યું છે. રઈસ અને ગૌતમ નામના જે મુખ્ય સૂત્રધારો છે તેમના દ્વારા નકલી દારૂ બનાવવામાં આવતો હતો અને અલગ અલગ જગ્યાએ તેમનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે એસએમસી ના જે એસપી છે મયુરસિંહ ચાવડા, તેમણે મોટા ખુલાસા કર્યા છે. કદાચ આ જે આખું નકલી દારૂ કાંડ છે તેમના તાર છે હરિયાણા, દિલ્હી અને મધ્યપ્રદેશ સુધી જોડાય તેવી પણ શક્યતા છે. અમદાવાદથી જે રો મટીરિયલ છે તે મંગાવવામાં આવતું હતું અને દારૂ જે છે તે વેચવામાં આવતો હતો. આ સમગ્ર મામલે વાત કરવી છે, કારણ કે અગાઉ પણ આ પ્રકારના લઠ્ઠાકાંડ જે છે તે 1977 થી લઈ 2026 સુધી થઈ ચુક્યા છે. ગઈકાલે આપણે આંકડાકીય પણ માહિતીની વાત કરી હતી. આ મુદ્દે આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. સર, સ્વાગત છે આપનું. જી નમસ્કાર. સર, શું કહેશો? ફરી એક વાત, બોટાદ બાદ ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો છે. મયુરભાઈ, ફરી બી થશે. અત્યારે તમે જવા દે, 2-4-5 મહિના આમને માયલું તો ફરી થશે, ફરી થશે. આ તો તારીખ પે તારીખ જેવું છે. એનું કારણ એવું છે, જો તંત્રનો વાંક કાઢવો એ સહેલી વાત છે, પણ મને એક પ્રશ્નનો કોઈ જવાબ આપશે
કે તંત્રનો વાંક કાઢવાથી તમે ગુમાવેલા સ્વજનો પાછા આવશે ખરા? હાલો. અચ્છા, એવું નથી કે તમે તંત્ર સજાગ રહેશે તો દારૂ ન, આ તો ઘરે બનતો દારૂ છે. હવે તમારા ઘરે ચા ઉકળે છે, કોફી ઉકળે છે કે દારૂ, ઈ કેમ ખબર પડે? ચાલો, એટલે તમને કહું છું, આ આંકડા જે 7 મર્યા કે 9 મર્યા કે ફલાણા મળ્યા કે, હું એમ કહું છું ભગવાન, ડિમાન્ડ વગર સપ્લાય કોઈ દી હોય નહીં. તમે પીવો છો, અચ્છા, તો એમ કે દારૂબંધી છે છતાં તંત્ર નબળું છે, ઓકે, તો નાળિયેર પીવાની તો છૂટ છે ને, બંધી નથી ને? કેટલાક લોકો નાળિયેર પીને ટેબા જેવા થઈને ફરે છે, મને કયો. દરેકને હંમેશા ખો રમવું છે કે બીજા ઉપર જવાબદારી, તંત્ર કઈ જવાબદારી. પણ તમે પીવો છો શું કરવા? દારૂ તમારી પાસે ગરી ગયો એમને હાથે કરીને? તમે પીવા ગયા તો જ આવું થયું છે ને? તંત્ર હપ્તા ખાય છે, તંત્ર નબળું છે, બધી વાત સાચી, હાલો. પણ તમે ન પીવો તો શું થાય, મને કયો જી. એક વખત તમે નક્કી કરો કે અમારે બહારનું આ કઈ ખાવું પીવું નથી, તો એ લોકો ક્યાં ધંધો શું કરશે, મને કયો. ડિમાન્ડ છે તો સપ્લાય છે ને, નંબર 1. જુઓ મયુરભાઈ, આને 3 હિસ્સામાં આમ ચર્ચા કરવી જોઈએ. 3 હિસ્સામાં આપણે ત્યાં મોટા ભાગે શું થાય છે, આવું કાંઈ પણ ઘટના બને, તંત્ર વાહકો જવાબ નથી, પોલીસ હપ્તા ખાય છે. એલા ભાઈ છોડો, ઈ ક્યાં નવી વાત છે? એ અત્યારે ઘટસ્ફોટ થાય છે કે ભાઈ તંત્ર હપ્તા ખાય છે, કરોડો વર્ષોથી આમનામ જ હાલે છે. અરે કોંગ્રેસના વખતમાં તો આરડીએક્સ પકડનાર તો મંત્રીના ઘરેથી, બોલો, અને બુટલેગર તો મંત્રી હતા. હવે ઈ જવાબ નથી, એમ કહું છું. હું જરાય તંત્ર વાહકોને નિર્દોષ છોડવાની ફિરાકમાં નથી, પણ હું એમ કહું છું કે તમે એમ કહો છો કે દારૂબંધી છે એટલે લોકો ભયંકર રીતે પીવે છે. હું એમ કહું કે નાળિયેરનું પાણી પીવાની છૂટ છે, કોણ પી મને કયો હેલ્ધી થઈ ગયા, મને કયો. તો ઈ માનસિકતા માપવાનું કોઈ માપદંડ નથી. એટલે દારૂના આ કિસ્સા જે લઠ્ઠાકાંડ છે ને, એને 3 અલગ અલગ એંગલ થી વિચારવું પડે. નંબર 1, એક તો ગુજરાતમાં દારૂબંધી છે, ઈ કેવી છે, શું કામ છે, અને હોવી જોઈએ કે નહીં, આ એક મુદ્દો. મુદ્દા નંબર 2, એનું નેટવર્ક કેવું છે, અને જનતા જે છે એમાં આ નેટવર્ક જે છે એમાં સરકાર શું કામ કઈ કરી શકતી નથી, અથવા તો એ શું ચાલી રહ્યું છે. અને નંબર 3, આનો ઉપાય શું, મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, એટલે કે આનો ઉપાય શું, રાઈટ? આ 3 મુદ્દામાં જ બધી વાત આવી જાય. જો આપણે અત્યારે મયુરભાઈ ચર્ચા કરી, આપણે તો સામાન્ય પત્રકાર છીએ, પણ કહું છું, માની લ્યો કે આપણે જે ચર્ચા કરી અને છેલ્લા તબક્કામાં હું જે બોલવાનું છું, માની લ્યો કે એનું પાલન કરવામાં આવે, જિંદગીમાં કોઈ દી લઠ્ઠાકાંડ, હું દારૂ કાંડે ન થાય ને દૂધ કાંડે ન થાય. પણ આપણે પીને મરી જવું તો એમાં કોઈ શું કરે? એમ તો આ દેશમાં ખૂન કરવાની છૂટ તો નથી, એટલે ખૂન નથી થતા. લૂંટ કરવાની છૂટ નથી, લૂંટ થાય છે કે નહીં? બળાત્કાર કરવાની છૂટ નથી, થાય છે કે નહીં? એટલે છૂટ હોવી ન હોવી જુદી વાત છે. આ અમુક વસ્તુ તો સ્વયંભૂ આવે છે. આ રેલવે જે છે, રેલવે ને બસ ને બધું છે, એ છે શું કામ? પરિવહન માટે. હું પાટા ઉપર આડો હોઈ જાવ તો ગાડીમાં બેસું તો બીજી જગ્યાએ પહોંચું, પાટા ઉપર હોઈ જાવ તો શું થાય? અને પછી એમ કહેવાય કે આ તંત્ર જે છે આવી રીતે ગાડીઓ હકાવ્યા કરે છે, માણસો કપાયા કરે છે. એટલે તમે ત્યાં માથે સૂકતા શું કામ? એની માથે રેલવેને હાલવાનું છે, રેલવેને તમારી માથે નથી હાલવાનું. આ એક વાત. એટલે હવે 3 તબક્કે વાત મેં કરી. એમાં પેલા ગુજરાતમાં દારૂબંધી છે તો શું કામ છે, હોવી જોઈએ તો કેવી હોવી જોઈએ, અને અત્યારે છે એ વાજિબ છે કે કેમ, એ મુદ્દે પેલા હું તમને થોડું કહી દઉં મયુરભાઈ. ભાવનગરમાં આ કિસ્સો બન્યો, એવું આ કઈ તમે અત્યારે ઇન્ટ્રોમાં જ બોલી ગયા કે 1970 થી માંડીને અત્યાર સુધીમાં દારૂ લઠ્ઠાકાંડ થાય છે. સરકાર કાયદાની બધી વાતો કર્યા કરે છે, હરામ બરોબર કાંઈ મેળ પડતો હોય તો 1989 વડોદરામાં મિથાઇલ આલ્કોહોલ ભેળવી અને દારૂ લઠ્ઠાકાંડ થયો હતો. 132 લોકો મરી ગયા હતા, 132. 2009માં અમદાવાદમાં, જુલાઈ 2009 અમદાવાદમાં એને મૌર્ય કાંડ તરીકે બહુ ચકચારી બન્યો હતો, મૌર્ય કાંડ. કારણ કે એનો બુટલેગરનું કઈક સરનેમ બરને મૌર્ય હોય તો. પણ બહેરામપુરા, ઓઢવ અને કિશનનગરમાં એ બન્યું હતું. 136 136 લોકો એમાં માર્યા ગયા હતા. ત્યારે સરકાર પાછી સફાળી કહેવાતી, સરકાર સફાળી જાગીને શું કર્યું, એને જે આપણો જે કાયદો છે પ્રોહિબિશનનો, એટલે કે દારૂબંધી વિશેનો જે કાયદો છે એમાં થોડોક સુધારો કર્યો. સુધારો કરીને શું કર્યું કે હવે પછી કોઈ માણસ આવા દારૂબારૂના ડિંડકમાં પકડાય, બોમ્બે પ્રોહિબિશન ગુજરાત સુધારા વિધેયક એક્ટ એમ કરીને શું કીધું, ડેથ પેનલ્ટી. હવે જો કોઈ બુટલેગર આલ્કોહોલિક એટલે કે ભયંકર ઝેરી દારૂ બનાવે જેનાથી બીજા લોકોનો જીવ હણાઈ જાય, તો જે તે એમાં જવાબદાર બુટલેગર હોય
એને ફાંસીની સજા આપવી, આવો કાયદો 2009ની જુલાઈમાં અમદાવાદના લઠ્ઠાકાંડ પછી સરકારે કર્યો હતો. આજ સુધી હરામ બરોબર છે, કોઈને કઈ વાળે વાકો થયો હોય તો. 2022માં જુલાઈમાં આપણે બોટાદને જ્યાં બરવાળા એનો જે લઠ્ઠાકાંડ થયો હતો એમાં 42 જણા મરી ગયા, 97 લોકો ગંભીર થયા હતા. એ ગંભીરમાંથી પણ અત્યારે આપણી પાસે ફિગર નથી કે કેટલા બચી ગયા ને કેટલા હોમાઈ ગયા, કે એમાં સોલ્વન્ટ મિથેનોલ જે છે એ નાખીને દારૂ બનાવ્યો હતો. હવે હું તમને કહું, એકાદ થાય ને તો માણસ ભૂલ ગણાય, બીજી વખતે માણસ એમ ચાલો થાપ ખાઈ ગયા, પણ વારંવાર લઠ્ઠાકાંડ થાય છે તો પીનારામાં અક્કલનો છાંટો ન હોય કે ભાઈ આમાં મોતના દી છે, તંત્રની ઉપર ગાળાગાળી કરવાથી આપણે બચશું નહીં, એટલે આપણે આનાથી છેટા રહેવું જોઈએ. આ પહેલી વાત. હવે હું તમને પહેલેથી કહું, ગુજરાતમાં દારૂબંધી શું કામ? એટલી વાહિયાત વાત છે. કોઈ આવી વાત શંકરસિંહ વાઘેલા મરદ માણસ કહેવાય કે એને ખુલ્લે આમ કીધું. બીજો એક મરદ માણસ પાક્યા હતા આપણા પત્રકારત્વ ક્ષેત્રમાં, ચંદ્રકાંત બક્ષી સાહેબ. એને બે ધડક કીધું હતું કે ગુજરાતમાં કેવી દારૂબંધી ખબર? એ કે ગુજરાતમાં જે ગેરકાનૂની રીતે બનતો દારૂ તમે ભેગો કરો અને એક હોજમાં નાખો દાખલા તરીકે, તો એ દારૂ એટલો થાય કે એમાં આખું સચિવાલય ડૂબી જાય. ચંદ્રકાંત બક્ષીએ એની ભાષામાં કીધું. અને પછી બીજું કીધેલું કે લઠ્ઠો પીને મરી જાય ને એટલા બધા ગાંધીવાદી થવાની કોઈ જરૂર નથી. તમે સમજો, બંધારણમાં લોકોને શું ખાવું, શું પીવું, શું પહેરવું એનો અધિકાર સ્વાયત્ત રીતે આપવામાં આવ્યો છે. દક્ષિણમાં તો બ્રાહ્મણો મચ્છી ખાય છે, બોલો. એટલે શું ખાવું શું પીવું એ જનતાની ઉપર આધાર છે. અને તમે ગાંધીજી અહીં જન્મતા હતા, ગાંધીજી ખાલી પોરબંદર કે ગુજરાતના જ હતા, કેરળના કે મહારાષ્ટ્રના કે રાજસ્થાનના ગાંધીજી નથી, દીવ દમણ ગોવાના ગાંધીજી નથી. ગાંધીજી આપણા પૂરતા જ છે, ન્યા કોઈ બીજા છે? ગાંધીજી તો રાષ્ટ્રપિતા છે. તો કાં તો આખા રાષ્ટ્રમાં ન હોવું જોઈએ અને કાં રાષ્ટ્રમાં છૂટ હોવી જોઈએ. હવે ગાંધીજી અહીં જન્મતા એટલે દારૂબંધી છે. તો મને તમે મયુરભાઈ એક કયો, દ્વારકાના નાથ જે કૃષ્ણ ભગવાન જે છે ત્યાં રાજા હતા દ્વારકામાં, તો હું દ્વારકામાં એ રાજા રહ્યા હતા એટલે બધા 1008 પટરાણી કરવી એમ? અરે નોનસેન્સની પરાકાષ્ઠા તો જુઓ. આવું તો હોતું છે કે ગાંધીજી જન્માતા તો ઠીક છે, પણ તમારામાં નૈતિકતા એવી પ્રગટ કરો કે તમે કોઈ દિવસ, આપણે કાં મંદિરમાં જઈને કોઈ બીડી પીવે છે? કોઈ ચપ્પલ હોતો ગર્ભગૃહમાં ગરી ગયો સાંભળ્યું? કોઈએ માને પોતાની બાપની બાયડી કીધું? નથી કીધું. બધા શું કે મારી માં છે, મારી બા છે, મમ્મી છે. કોઈએ કીધું કે અમારા ડેડીની વાઈફ છે એવું બોલ્યા? કોઈ નહીં. શું કામ? નૈતિકતા જેવી આપણને સંસ્કારમાં કે આપણે ડીએનએમાં કે આપણા સંસ્કારમાં જ એવું આપવામાં આવ્યું છે કે અમુક વસ્તુ અમુક રીતે જ બોલાય. એમ તમે સરકારે કરવું શું જોઈએ? દારૂ બંધી નહીં, દારૂ છૂટી કાયદેસર, પણ પ્રચાર એવો કરવો જોઈએ સારા સારા માણસો થ્રુ કે લોકો બને ત્યાં સુધી પીવે જ નહીં. અને પીવે કદાચિત તો જેમ પરદેશમાં ને બીજા રાજ્યોમાં આપણે છૂટ છે, ત્યાં કેદી આવું થાય છે? મને કયો દારૂ પીને કોઈ મરી ગયા સાંભળ્યું છે? મહારાષ્ટ્રમાં છૂટ છે, રાજસ્થાનમાં છૂટ છે, મધ્યપ્રદેશમાં છૂટ છે, બીજે બધા આખા દેશમાં છૂટ છે. આપણે બિહારમાં એક ટ્રાય કરી હતી નીતિશ કુમારે થોડોક સમય દારૂબંધીની, પછી પાછો ન્યાય ડખો થયો તો હો હા થઈ મચી હતી. તો દારૂબંધી જ્યાં નથી ત્યાં તો પછી રાફડા ફાટવા જોઈએ ને મરવા વાળાના. રોજ રોજ 200 200 માણસ મરવું જોઈએ ને? કોઈ ભોજ્યોભાઈ મરતું નથી. શું કામ? છૂટ છે. અહીંયા આપણને જેમ લસ્સીની છૂટ છે તો તમે મેં કોઈ ઘડો એક લસ્સી પી ગયા એવું સાંભળ્યું? હા, લસ્સીની છૂટ છે ને હાલો એક ઘડો પી લઈએ. ભાઈ તમારામાં જેવી આ કોઠામાં ત્રેવડ હોય એટલી તમે પીવાના. છૂટ છે એટલે. છૂટ ન હોય તો ડખો થાય, બરાબર? એમ દારૂબંધીની છૂટ હોય, ભલે આ કડવું ખરાબ સમાજ લોકો ટીકા કરે, તમે તો સંસાર કોકના ઉજેડી નાખવાની વાત કરો છો. આ ઉજેડાઈ ગયા, હાલો બંધી હતી ને ઉજેડાઈ ગયા, હાલો એનો કોણ જવાબદાર મને કયો? હાલો દારૂબંધી મુબારક છે તમને બધાને, પણ આ જે 7 જણા કે 9 જણા જે ઓફ થઈ ગયા ભાવનગરમાં, એની જવાબદારી કોણ લેશે? અને માની લો કે 2 ઘડી તમે કહો તંત્ર જવાબદારી લેશે, તંત્ર ડિસમિસ કરે કે સસ્પેન્ડ કરે કે બદલી કરે, તમારા જે ગુમાવ્યા છે એ લોકો જીવતા થવાના છે નહીં. એટલે હું આપને કહું, આપણે ત્યાં દારૂબંધી નકલી, બોગસ, ખોટી છે. અને એ દારૂબંધી હટાવવા જે છે ને, અમુક પેગની હિંમત જોઈએ. અમુક પેગ પીધા પછી જે રીતે લોકોને કઈક ચડી જાય ને, એટલી હિંમત જોઈએ દારૂબંધી હટાવવા. પણ મતનો ડખો છે, વખત છે ને કોક એવો પ્રચાર કરે તો જે લોકો દારૂબંધીનો વિરુદ્ધની વાત, સરકારની વિરુદ્ધની હો, સરકાર જયારે થોડુંક અહીંયા જો ગિફ્ટ સિટી આપણે છે ગાંધીનગરમાં, ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી તો કેટલાક લોકોએ વિરોધ કર્યો, બોલકા લોકોએ, વિપક્ષના ખાસ કરીને. તમારી જાણ જેટલો વિરોધ કરે છે ને બધા પાસે દારૂની પાછી પરમિટ હોય, મોટા ભાગના પાસે.
બોલો. હમ. એ બધા વિરોધ કરે ગાંધીના ગુજરાતમાં દારૂ. એટલે તમે તો ભલામણા હાવ રાખો તો સારી વાત છે. એટલે સત્ય વાત તો એ છે કે લોકોને શું છે, દરેક બાબતમાં સરકાર ઉપર કે બીજા ઉપર ખાલી ઢોળી દેવો છે કળશ, પણ એનાથી તમારું દળદર ફીટવાનું નથી. એટલે ગુજરાતમાં એક તો દારૂબંધી જે છે એ ખોટી છે, જેવી છે એવી ખોટી છે. હોય તો ધડબે સલાક મળવી જોઈએ, એમાં એક ટીપું ન મળતું હોય તો ધન્ય હો તમને, તો કાંઈ વાંધો નથી. અને જનતાને સમજાવો બી ખરા કે ભાઈ દારૂ પીવાથી લીવર થી માંડીને શું ખરાબ થાય, ફેફસા ફલાણું, તમારો સંસાર ઉજળી જાય. તમે બધા એ બધું સમજાવીને લોકો સ્વયંભૂ એમ માને કે ભાઈ હા હકીકત છે દારૂ આપણે પીવાય નહીં, તો કઈ વાંધો નથી. આ પેટ્રોલ કા કોઈ પી જાય છે, ડીઝલ પી જાય છે, છૂટ જ છે ને. આમ તો એમાં ક્યાં કઈ વાંધો છે? તમારા ડેકીમાંથી તમે પી શકો કે ન પી? કાં નથી કોઈ પીતા, ખબર છે મોતના જ્યાં ના પીવાય. એમ સરકારે વ્યવસ્થા એવી કરવી છે. અને ઉચ્ચ ક્વોલિટીનો દારૂ જે પરદેશમાં અને બીજા રાજ્યોમાં મળે છે ને, દારૂના પ્રકાર છે, આપણે જોયો નથી પણ માણસ કે છે એ પ્રમાણે. ત્યાં કા કોઈ દારૂ પીને મરીને દ્રાક્ષમાંથી બનતો હોય, બીજા શેમાંથી રાજા રામ જાણે શેમાંથી બને, પણ કોઈ મરી તો નથી જતું ટૂંકમાં. આપણે ત્યાં લઠ્ઠો પીને મરે છે એમ. એટલે તમને કહું, દારૂબંધી ગુજરાતમાં હોય આમ ભલે ગૌરવપ્રદ ગણાય, પણ એ તો 100% પાળવામાં આવતું હોય તો. અત્યારે તો બુટલેગરો જે છે એ માલામાલ થઈ ગયા. આપણી મયુરભાઈ, દર વર્ષે દારૂના કારણે ગુજરાત સરકાર 15,000 થી 18,000 કરોડ રૂપિયાનું નુકસાન આવક ગુમાવે છે. આ 16મા નાણાં પંચનો અહેવાલનો રિપોર્ટ છે, મારો જગદીશભાઈનો નહીં, બરાબર? તો 16 થી 18,000 કરોડની એક તો આવક ગુમાવો છો, પહેલી વાત તો ઈ. બીજી વાત, ઈ આવકે ગોળી હાલો, પણ આ જે લોકો આજે 7 કે 9 મરી ગયા, ને આની પહેલા 132, 136, 42 મેં તમને ગણાવ્યા, વડોદરા ને અમદાવાદ ને આ બોટાદના ને લઠ્ઠાકાંડો, અને જેટલા ગણો તો સેંકડો લોકો હોમાઈ ગયા. એના ખાનદાનનું શું? મને એનું વળતર કોણ આપે? ચાલો, આ 18,000 આપણે એમ કે ભાઈ પૈસા કરતા તો નૈતિકતા, ઓકે હાલો ગોળ્યા પૈસા, પણ તમારા સ્વજન આવ્યા ખરા? તો દારૂ નથી મળતો એટલે દેશી દારૂ પીવે છે ને બધા લોકો, જે પ્યાસીઓ છે, અને એને કારણે લઠ્ઠાકાંડ થાય છે, અને એને કારણે બધું તબાહી મચે છે. પછી કહેવાતી સરકાર જાગે, કેટલાકને બદલી કરે, કેટલાકને સસ્પેન્ડ કરે, વળી 6 મહિને પાછા આવી જાય, વળી જ્યાં સુધી બીજો મોટો ઘટના ન બને ત્યાં સુધી આના મંજીરા વગડે, બીજી ઘટના બને એટલે આનું જે થવું થાય. આજની તારીખે અમદાવાદ, વડોદરા કે બોટાદના દારૂકાંડની કોઈ વાત થાય છે ખરી? નહીં. એટલે ગુજરાતમાં પહેલા મેં કીધું 3 ભાગમાં આ વાતને વહેંચવી. ગુજરાતમાં અત્યારે છે એ દારૂબંધી નકલી છે, બોગસ છે, ખોટી છે, અને અનુચિત ઉચિત ન હોય તેવી છે. આવી દારૂબંધીનો કોઈ અર્થ નથી, જેમાં બધું જ તબાહી મચે, સરકારનું નુકસાને જાય અને પ્રજા હેરાન થાય. આ એક વાત. વાત નંબર 2, એનું નેક્સસ કેવું છે તમે જુઓ. વિદેશમાંથી પણ દારૂ આવે, ચોરી છુપીથી આપણે ત્યાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દીવ, દમણ ઇત્યાદિથી પણ આવે. હવે મને તમે સમજાવો મયુરભાઈ, આપણે ત્યાં સરહદોના જે કહેવાય દરિયાઈ સરહદ કયો કે બીજી સરહદ કયો કે, આપણે ત્યાં કેટલી બધી એજન્સીસ છે, ATS છે, BSF છે, કોસ્ટગાર્ડ છે, પછી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે NCB એવું પણ છે. અને હજી કંઈક ઘટતું હતું એટલે સરકારે હમણાં ડ્રગ્સ ની સામે જે છે એક નવી ઓલી બનાવી છે, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એક નવી બનાવી, બરાબર? આ બધાયના રોટલા ચાલુ થઈ ગયા, માની લો. આ બધી ભામ ભેળી થઈ. જો રોજ આતંકવાદી પકડાતા નથી, ATS નું કામ શું છે? એન્ટી ટેરરિસ્ટ કોડ નું, કે આતંકવાદી હોય દેશ એને પકડવા. પણ ભાઈ દેશ ઠીક છે, આતંકવાદી રોજ કઈ આવતા, જેમ શ્રાવણ મહિનામાં સોમવારે ભક્તોના ઘોડા પર ઉમટે એમ કઈ આતંકવાદી ઉમટી પડે છે? નહીં. તો ઠીક છે ભાઈ, એની પાસે એને ટાઈમ નથી મળતો. તમારે આતંકવાદી જયારે નથી આવતા ત્યારે આ ડ્રગ્સ, દારૂ, બીજું બધું એ આવે, એ તમને ખબર એની કારણે જ પડતી તમને. દાખલા તરીકે કોસ્ટગાર્ડ છે, દરિયામાં ક્યાં કઈ ઝાડવા છે કે ભાઈ ઝાડવા આડો હતાઈ ગયો તો ડુંગરા આડો, દરિયો તો સપાટ જ છે ને, પાણીની સપાટીમાંથી કોણ આવે કોણ ને ખબર ન પડે. તમે ને હું બે જાણીએ છીએ, મુન્દ્રા પોર્ટ થી માંડીને બીજી બધે તમે જખો પોર્ટ થી જુઓ, ઓખા બાજુ જુઓ, એના દરિયામાં ઓલા કરોડો રૂપિયાના ડ્રગ્સના પેકેટ એમને રેઢા આવે. કબૂતર જા જા જા, કબૂતર જા જા જા, આવું હોય કોઈ દી? ઈ બધું આ નેક્સેસ, આ નેટવર્ક હું તમને કહું છું. બુટલેગરો, દારૂડિયાઓ, બધી ડ્રગ્સ માફિયાઓ, આ બધાનું એક નેક્સેસ છે. બધાને બધી ખબર છે. આપણે બોલીએ એટલે આપણી પર લાગતા વળગતા લોકો દોષ બોલાવે કે તમે અમારી ટીકા કરી, પણ ભલામણા અમારા મરી જાય છે રોજના માણસો, એનું હું તમને કહું. તો તમને બધાને રાખ્યા હું કોસ્ટગાર્ડ માછલા મારે છે?
કોસ્ટગાર્ડને શું કામ રાખ્યું કે ભાઈ આવી રીતે આવે છે તો તમે એને ધરપકડ કરીને પછી શું થાય? તમે જુઓ 90% કેસમાં મયુરભાઈ ધરપકડ થાય એટલે શું થાય ખબર છે? દારૂનો કાં તો ખટારો પકડાય, ક્યાંથી આવે એ રામ જાણે, ક્યાં જવાનો તો એ રામ જાણે, એ કોઈથી ન પકડાય. બોલો તો એમનેમ ખટારો કોઈ એમને મોકલી દે કે ભાઈ તમે અહીંથી ખટારો લઈને નીકળી જાઓ, કોકને જોતો હોય તો વેચી નાખજો, ઊભી બજારે વેચવાનો છે દારૂ, એવું નહીં. કોક કટિંગ, જેને એની ભાષામાં કટિંગ કે છે, કોક લેનારો તો હોય કે નહીં, ત્યાં સુધી તમે ના પહોંચતા નથી. અને સ્ટેટ મોનિટરિંગ સેલ એની પાસે ટાચા સાધનો છે. નિર્લિપ્ત રાય જેના વડા હતા એક જમાનામાં, અત્યારે તો બહુ મોટી પોસ્ટ ઉપર આપણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની રેન્જમાં આવી ગયા. એટલે એને ખબર પડે, સ્થાનિક પોલીસને કાં ખબર નથી પડતી. એટલે આપણે એક ભાગની ચર્ચા કરી લીધી કે દારૂબંધી કેવી હોવી જોઈએ ને કેવી છે, એ કેટલી ખરાબ છે. હવે આપણે વાત કરતા હતા નેટવર્કની, કે ડ્રગ્સ માફિયા અને દારૂ માફિયાનું એટલું મોટું નેટવર્ક છે, અબજો ખરબો રૂપિયાનું, કે એને ખાળવાનું કોઈ હિસાબે કાં તો તંત્ર આંખ મીચામણા કરે છે અને કાં તો ખાળવામાં અસંભવ છે. એટલે હજારો કરોડના જો દૂધના ટ્રક જે છે, ટ્રકમાં પણ દારૂ છુપાવીને લઈ આવવામાં આવે. લોખંડના અંદર જે સ્લીપર સેલ કેમ કહીએ આપણે, એવા એક અંદર ચોરખાના બનાવવામાં આવે ને એમાં દારૂની પેટીઓ ઘણી વખત નીકળે છે, છાપામાં આપણે વાંચીએ છીએ. દૂધના ટેન્કરમાં દારૂ આવે છે, પછી કેમિકલના ટેન્કરમાં દારૂ આવે છે, પછી તમારી જ્યાં સિક્રેટ કમ્પાર્ટમેન્ટ બનાવવામાં આવ્યો હોય. કેટલીક વખત તો 108 જેવી એમ્બ્યુલન્સ કક્ષાની જે ગાડી કહેવાય, જેની ઉપર કોઈને શંકા ન જાય, હવે એમાંય દારૂની હેરફેર થતું હોવાનું આપણે છાપાઓમાં વાંચ્યું છે. હવે મને તમે વિચાર કરો કે આવા બધા દારૂના આટલા ખેપ હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાનથી આવે તે હાવ રેઢું પડ છે. આ તો બધા જેટલા લોકો, આપણે ટોલ અહીંથી ગોંડલ જવું હોય તો 2 વખત ટોલ ભરવો પડે, એમને નીકળાતું નથી. બરાબર? તો તમે લોકો એવડો આખો ખટારો લઈને દારૂ ન આવે ને તમને કોઈ રોકે નહીં તો ગજબ ન કહેવાય? એ એવું નથી. એ હંધાય હરામ ખાયા લોકો જે છે તે લોકો રોકતા નથી. તમે સમજી લો, એ દારૂ આવવા દે છે. પછી આલિયાની ટોપી માલ્યા માથે, માલ્યો ઉગાડા માથે. પછી રાજા રામ જાણે શું થાય, દરેક પોતપોતાના પૈસા જે છે એ સારી રીતે બધા કટકટાવી લે અને મજા કરે, જેમ પ્રજાનું જે થવું થાય. હવે આ વાત કઈ અત્યારે હું કરું છું એવું તો છે નહીં, મારી જેમ હજારો લોકો બોલીને આમનામ ઢહડાઈ ગયા. તો સવાલ એ છે કે આવડું મોટું નેક્સેસ છે, એ એટલા માટે છે કે એની પાસે સામ દામ દંડ ભેદ બધું છે, એની પહોંચ એટલી બધી છે. કોઈ દિવસ દારૂ કાંડમાં કોઈ આઈપીએસ કે આઈએએસ કક્ષાનો અધિકારી ડિસમિસ કે સસ્પેન્ડ થયો તો મને કહો, સસ્પેન્ડ તો કદાચિત ક્યાંક થયા હશે, ડિસમિસ નહીં થાય. શું કામ નહીતર? અને અહીંયા બી શું થયું, આ વર્તેજમાં ત્યારે ભાવનગર થયું તો શું કર્યું, 1-2 નાના મોટા જે પોલીસ વાળા હતા એને સસ્પેન્ડ કર્યા, બીજું કાંઈ નહીં. શું કામ? એટલે ઈ બેદરકાર રહ્યા, પણ દારૂના હપ્તા આવે છે પોતે જ ખાતા, ઉપર નહીં જતા હોય, અને ઉપર ન જતા હોય તો હાલે ખરું, આપણે નથી જાણતા. પણ નિયમ પ્રમાણે આ બધી ગોઠવણ .com છે. એ કહેવાતા કોન્સ્ટેબલો જે છે, જે બુટલેગરો આરે ભળી ગયેલા હોય છે, એ લોકો સસ્પેન્ડ થાય તો એને ખબર છે સસ્પેન્ડ નું કાંઈ ના આવે, હરામનો પગાર અમથાય ખાતા હતા, અમથા હવે હુતે ઘરે બેસીને 6 મહિના ખાવાના રોટલા, પછી 6 મહિના પછી પાછા ગાડીએ પાછા ચડી જવાના. કારણ કે એની પાસે એટલા બધા વકીલોથી માંડીને એટલા બધા માણસો હોય કે એનો કોઈ દિવસ આજ સુધી આપણે માની ધડારૂપ સજા થતી નથી. 2009માં અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો ત્યારે સરકારે ફાંસીની સજા સુનાવી હતી કે ભાઈ હવે કોઈ બુટલેગર કોઈને જીવલેણ દારૂ પાય અને કોઈનું મૃત્યુ હોમાઈ જાય કોઈ મોતના મુખમાં તો એને ફાંસીની સજા આપવી. શું થયું ખબર છે? ટ્રાયલ કોર્ટે શું કીધું? ના, ફાંસીની સજા નહીં. ચુકાદો ટ્રાયલ કોર્ટમાં એવો આવ્યો કે કાં તો એને 10 વર્ષની સજા કાં આજીવનની સજા, ફાંસી નહીં. એટલે ભાઈ ઈ ક્યાં માસીનો છોકરો છે? ફાંસીની સજા ટાંગી જ દેવો જોઈએ ને, હું તો એમ કહું. એને આખી નેક્સસને ટાંગી દેવી જોઈએ. આ જે ધડારૂપ સજા નથી થતી ને એને કારણે આ બધું ચાલી રહ્યું છે. અને આપણે દર વખત આવા કાંડ થાય ત્યારે એની ચર્ચા કરીએ. આ 2 મુદ્દા મેં તમને કહી દીધા, દારૂબંધી કેવી છે ને શું છે, અને બીજું આનું નેક્સસ કેવું છે. હવે તમને ત્રીજો મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કહું મયુરભાઈ, કે ભલામણા આનો કોઈ ઈલાજ નથી. તમારા તળિયા ધગે ને તો પૃથ્વીને મઢવા જવાય નહીં, તમારે કે મારે બૂટ પહેરી લેવાય. તમે ડિમાન્ડ છે તો સપ્લાય છે. આ ડ્રગ્સ આવે છે બધા દુનિયાભરના બધી જગ્યાએ. આજે તમને જો આપણે ત્યાં જેસીપી છે ચૈતન્ય માંડલિક, આજે ગઈકાલે કે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું ને કે અમે 2.25 કરોડ રૂપિયાનું 207 કિલો ગાંજો પકડ્યો બામણબોર પાસેથી, આમને તેમને, બરાબર, અને 1-2-4 જણાને પકડ્યા. એમ કા નથી કેતા કે જેને પકડ્યા એને મારીને તોડી નાખો, કે તું કોને ગાંજો આપવા જવાનો તો મને કહી દે. ઈ કા નથી આવતું?
બસ ત્યાં સુધી જ વાત આવે, લાજ કાઢવાની વાત. એટલે હું બાકીનું પકડાય નહીં. તો ક્યાંક સપ્લાય છે તમારી, ક્યાં ડિમાન્ડ છે તો સપ્લાય છે ને, ઈ નથી પકડતા, ત્યાં ડખો છે. એક વખત ખબર પડે કે જગદીશભાઈએ ગાંજો મગાવ્યો તો જગદીશભાઈ નું તો ખબર પડે, ઈ હું કરતો હતો ને કેટલાને આપતો તો સત્યાનાશ તો થઈ જાય. ઈ કોઈ દી નહીં આવે. દારૂના ખટારા પકડાય, ડ્રાઈવર પાસે કોઈ દી કઈ હોતું નથી. ડ્રાઈવર કેવા એક મોડેસ ઓપરેન્ડી ચાલે છે વર્ષોથી, કે ભાઈ હું તો રોડ ઉપર ઉભો તો મને એમ કીધું કે ખટારો રાજકોટ મૂક્યા હોત તને 2-4 હજાર રૂપિયા આપીશ, હું તો ગરીબ માણા, મને ડ્રાઇવિંગ આવડતું હતું એટલે હું તો ડ્રાઈવર ખટારો લઈને આવતો રહ્યો. ખટારામાં શું છે મને ખબર નથી. આવું ક્યાંય હોય બાપને ઘર કોઈ આપે? હું ને તમે કોઈને સ્કૂટર નથી આપતા. આપણે એમ કહીએ ભાઈ ગાડી કે વાહન હોય ને એક હથું સારું, ભાઈ બીજા હાથે બે હાલે તો બગડી જાય. ખટારા એમ દારૂ ભરેલા એમને આપી દઈએ. આ વર્ષોથી એની પાસે આધાર કાર્ડ ન હોય, કાંઈ ન હોય, મોબાઈલ ન હોય, સિમ કાર્ડ કંઈક એવું હોય કે એ અમુક જ વાત કરીએ કે બાકી કાંઈ હોય નહીં, એટલે ખબર જ ના પડે. અને પછી શું કે રેઢો મળી આવ્યો ખટારો, એટલે ખટારો રેઢો મળી આવ્યો પણ એનો ક્યાંક નંબર પ્લેટ, એનું ચેસિસ નંબર, આ છે તે છે, દારૂ ક્યાંથી લઈ આવ્યો, એ કંપનીનું લેબલિંગ કે હોય કે નહીં, હરિયાણા કે પૂછડે કે મધ્યપ્રદેશથી લાવ્યા હોય તો એને પૂછાય નહીં કે ભાઈ તમે આ જે સિરીઝ નો દારૂ છે તમે કોના નામે બિલ્ટી કે બિલ ફાડ્યું, કાંઈક તો હોય કે નહીં યાર. હાવ એમને રેઢે રેઢી કાણે. પણ એને કહેવાય નેક્સસ. ઈ કોઈ દી તૂટશે નહીં સાહેબ. એ બહુ મોટો અબજો ખરબોની વાતો છે, કોઈ દી તૂટશે નહીં. કારણ કે સપ્લાય ડિમાન્ડ છે એટલે સપ્લાય તો થવાની. હવે હું તમને મોરલ ઓફ ધ સ્ટોરી કહું કે ભાઈ ન રહે બાંસ ન બજે બાંસુરી. મારે ને તમારે જીવતું રહેવું હોય તો તમારે ને મારે સાવચેતી રાખવાની. તંત્ર ઉપર ઢોળી દેવાથી કઈ આપણું ભલું નથી થવાનું. મેં તમને શરૂઆતમાં કીધું, આ તમારા પગના તળિયા ધગી ગયા હોય ઉનાળામાં તો તમે આખા ગામને મઢવા બેસો કે તમે બૂટ પહેર લેશો? અચ્છા, તમારી શેરી ગલીના આખા રાજકોટમાં કચરો હોય તો તમે એમ કહેશો કે ભાઈ ન્યા એટલો બધો કચરો છે ને એટલે હાલો આપણા ઘરમાં અડધો કચરો ભલે પડ્યો રહ્યો. આપણે કેવા થાય કે જુઓ તંત્રમાં કચરો નથી, અમારા ઘરમાં. આપણું ઘર કેમ બધા સાફ રાખીએ છીએ? ફરિયાદ કરીએ એ ખાલી જાહેરનો ફરિયાદ કરીએ. આપણા ઘરમાં કચરો કોઈ રાખે, ઘરમાં કોઈ થૂકતા નથી, ઘરમાં કોઈ બહુ કચરો કરતા નથી, ઘરમાં ગંદકી ન થાય, મચ્છર ન થાય, માખી ન થાય, એ બધું વ્યવસ્થા રાખીએ છીએ ને. શું કામ? ઘર ઘર હોતા હે, જાહેર સ્થળ છે જાહેર સ્થળ હોતા હે. એવી રીતે બધી નબળાઈ છે. જાહેર સ્થળોએ ભલે સફાઈ ન થાય, તમારું ઘર તમે જેમ ચાકા જેવું રાખો છો સફાઈ, એમ તંત્ર ભલે મિલી ભગત કરે, બુટલેગર અરે ભળી જાય. હું તો કહું હવે, હું તો કહું હપ્તાની લાંચ મંડે ની રસીદ ભલે મંડે આપવા, પણ તમે પીવો જ નહીં તો શું થાય? ક્યાં નાખે મને કયો? હાલો, તમારે દારૂ બનાવો પણ મારે જોતો જ નથી, તમે કરો હું મને કયો જી? આ સિસ્ટમ જે છે, જનતાની જાગૃતિ જે છે ને, ઈ તમે લાઠા પીને મરી જતા હો તો એને વેચવા વાળાને તમારી યારે ક્યાં માસીન છોકરા છે? ભલે જે થવું થાય એમ થાય. એટલે અમે 3 તબક્કે તમને વાત કરી. એક તો દારૂબંધી જે છે એ એવી હોય તો સંપૂર્ણપણે ખોટી, બોગસ છે. શંકરસિંહ વાઘેલા, મરદના પેટના, મારી ભાષામાં તો કહું, એનું નામ રાજનેતા કોઈ, એને ચોકે ચોખ્ખું કીધું કે ભાઈ ગામે ગામ પાણી જલસે નલ આવતું નથી, દારૂ જોઈએ એટલો મળે છે, એના કરતા આ દારૂબંધી હટી જાય સારું. તમે જરાય ખોટા નથી માણસ. દારૂ બધા પીવે જ છે, આપણને ખબર છે. સુખી માણસો શહેરના હોય કે ગામડાના, એની પાસે પરમિટ હોય, ડોક્ટર લખી આપે. વિચાર તો કરો, જો દારૂ ખરાબ હોય તો ડોક્ટર લખે જખ મારવા? ડોક્ટર શું લખે? આ ભાઈ તમારા હેલ્થ માટે થઈને તમારા આલ્કોહોલની જરૂર છે. આ તો ગજબ કહેવાય. તો એની હેલ્થ એવી છે તો અમારા ગરીબ માણસ અમારી હેલ્થ કાંઈ બગડતી નથી એવી કે અમને લખી આપે? અમે ગરીબ છીએ એટલે અમારી હેલ્થ ન બગડે. તમે પૈસાદાર છો અથવા તો હરામના પૈસા છે, તમને લખી આપે તમારી હેલ્થ માટે, આરોગ્ય માટે દારૂ હારો. તો અમારી હેલ્થમાં એની હેલ્થમાં ફેર હું? કોઈ ગરીબ માણસને લખી આપ્યું, સાંભળ્યું? કોઈને એક ઝૂંપડું હોય, ખાવા ધાન ન હોય, અને ડોક્ટરે કોઈ દી કીધું ભાઈ તમે થોડોક દારૂ લેતા જાઓ તો જીવવું હોય તો, સાંભળ્યું ક્યાંય? નહીં સાંભળો. તો યાર આ બેવકૂફાઈ કોની? એટલે હું કહું, આ ઉઘાડી આંખે ચાલતી કાયદેસરની બદમાશી છે. આ સ્પા સેન્ટર જેવું સ્પા હોય છે ને એના જેવું. ખબર છે આ સોફિસ્ટિકેટેડ કૂટણખાનાથી વિશેષ કાંઈ નથી. પગનું નામ આપી દો સ્પા એટલે બધા હપ્તાખોરી મને બધું હાલે. એટલે તમને ગલગલિયા થાય, કોક પારકા બૈરા તમને હાથ પગ દબાવી દે, સાંભળ્યું બાપા ક્યાંય એવું હોય? એટલે હવે એ બધું ચાલે છે તો ઈ ચાલે છે એટલે તમારે એનો ભોગ બનવું એવું કોને કીધું? જનતાએ ઈ વિચારવાની છે કે આપણે એનો ભોગ નથી બનવું. એક ટીપું દારૂનું પીવું નથી. નાળિયેરનું પાણી છે, દૂધ છે, દહીં છે, હાકર છે, પંચામૃત છે, પીવાની ક્યાં ખામી છે? સમજી લો. પણ તમારે હાથે કરીને મરી જવું પછી કે ઓહો આ બહુ હપ્તાખોરી હાલે. કાંઈ નહીં, હપ્તાખોરી હાલે ને, તમે જેવા છો તો હપ્તાખોરી હાલે જ ને. શું કામ ના હાલે? હું તો ત્યાં સુધી કઉ છું. એટલે આ ઓવર મોરલ ઓફ ધ સ્ટોરી તમને કહું તો કે એક તો તમામ આપણી જે કહેવાતી એજન્સી છે એનું સંકલન નથી, સમજણ છે. એટીએસ ને ફેટીએસ, મેં તમને કીધું ને, બીએસએફ ને એટીએસ ને કોસ્ટગાર્ડ ને ઢીકણું પૂછું, એટલે ભાઈ તમે આ બધી ભામ કરે છે, હું ખટારા મોઢે આવે છે તમારું, અને તમે એટીએસ આતંકવાદી જ પકડે, બીજું કોઈ એના નજરમાં ના આવે. તો નાર્કોટિક સેલ વાળાને નીકળું ડ્રગ્સ જ દેખાય, બીજું કાંઈ દેખાય નહીં. પોલીસ કે એસએમએસ જે છે સ્ટેટ મોનિટરિંગ સેલ,
એસએમસી એને જ આ અમુક ધાડ પાડે એને જ બાતમી મળે, પોલીસને ન મળે. હવે આ શું ઉલ્લુ બનાવો છો ગામ આખાને? એટલે આ બધા મિલી ભગત છે, બધા આમનમ તમારા ને મારા, તમે જાઓ જહન્નમમાં, અમારો મેળ પડવો જોઈએ, ખાઈ પીને ઠેઠડા કરવા છે. એટલે હવે એવાના ભરોસે રહેવા કરતા જનતા સ્વયં જાગૃત થાય અને એક પણ દારૂનું ટીપું યા તો નથી પીવું એવું નક્કી કરે. હવે અહીં તમે વિચાર કરો, ઉનાની બાજુમાં દીવ છે, ન્યા છૂટ છે, લ્યો બોલો. હવે ઈ ભારતમાં નથી? ગાંધીજી ન્યાના નથી? એના રાષ્ટ્રપિતા હાલી શું મળ્યા છો? અહીંથી 2 ડગલા દૂર છે, 2 બસમાં બેન જાય, ટાસ્કા જેવો થઈને ત્યાંથી આવે. હવે એક વખત લત પડી જાય પીવાની, એ પછી ઉનામાં રહી જાય, 2-4 દી રોકાય, વળી પાછો પીને આવે, પછી પાછો કોક દી લઈને આવે. આ ડખો સત્યાનંદનો પાયો. હવે આવું તે ક્યાંય હાલતું છે? એટલે આખે ઘાણવો દાજી ગયેલો છે મયુરભાઈ. આમાંથી બચવાનો એક જ, આમાંથી નહીં, દુનિયાની તમામ અપરાધિક ગતિઓ જેટલી ચાલી રહી છે અથવા તો વિકૃતિઓ, એનો બચવાનો એક જ રસ્તો છે, જનતા સ્વયં એનો બહિષ્કાર કરે તો. બાકી કાંઈ મેળ પડે એમ નથી. દરેક લઠ્ઠાકાંડમાં આપણે આમને આમ ખરખરો કરે છૂટકો છે. જી મયુરભાઈ. બિલકુલ સર, તમે કહ્યું આ પ્રમાણે કે જે દારૂબંધી તમે નથી કરાવી શકતા તો ખરેખર દારૂની છૂટી આપી દેવી જોઈએ. શંકરસિંહ સહિતના અનેક લોકોએ કહ્યું છે, કારણ કે જે પ્રકારે ગુજરાતની સ્થિતિ છે કે દારૂ એ અત્યારની, એ પછી કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની, તમામ આ પ્રશ્નો થયા છે અને લઠ્ઠાકાંડ આવતા જ રહ્યા છે. 1977 થી લઈ 2026 સુધીમાં હજારો લોકોના મોત થઈ ચુક્યા છે. એટલે કે ગુજરાતની અંદર ખરેખર જો દારૂબંધી હોય તો તેની કડક અમલવારી થવી જરૂરી છે. નહીંતર આવા લઠ્ઠાકાંડ જે છે તે હજુ પણ થતા રહેશે. ખૂબ ખૂબ આભાર સર, સ્વરાજ સાથે જોડાવા. જી નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.